ચંડોળા તળાવ પર અત્યારે બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે અને આ કામગીરી હજુ પણ 2 થી 3 દિવસ ચાલવાની છે, પરંતુ તમે કલ્પના કરો કે આજકાલની વાત નથી, 2010થી આ આખું ચાલતું હતું, આખી વસાહત ઊભી કરી દેવાય અને ન માત્ર અહીંયા ઝૂંપડાઓ છે, અહીંયા ફાર્મ હાઉસ પણ છે, અહીંયા રિસોર્ટ્સ બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ અત્યાર સુધી કામગીરી કેમ નહોતી કરાય, કેમ તંત્રની નજરમાં નહોતું આવ્યું, એ સવાલ પણ સાથે ઉઠી રહ્યા છે. મામલો હાઈકોર્ટમાં પણ પહોંચી ગયો હતો, જો કે હાઈકોર્ટ તરફથી પણ લીલી ઝંડી આપવામાં આવી છે. પ્રતિક જાદવ આપણી સાથે ડિમોલિશન સ્થળેથી જોડાયા છે. પ્રતિક, કેટલા બાંધકામ, કેટલા ગેરકાયદેસર ઝૂંપડા અત્યાર સુધીમાં તોડવામાં આવ્યા છે, કેટલા દિવસ સુધી આ કામગીરી ચાલશે, કેટલા ઝૂંપડા તોડાશે? કૃષ્ણા, આજે વહેલી સવારથી ચંડોળા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે અનેક ઝૂંપડાઓ છે તેના ડિમોલિશ કરી દેવામાં આવ્યા છે અને અનેક હજુ એવા પાકા મકાનો છે કે જેને ડિમોલિશ કરવાના બાકી છે. આ ચંડોળાનો અંતરિયાળ વિસ્તાર છે જ્યાં હું હાલ ઊભો છું અને આ જોઈ શકાય છે કે ઝૂંપડાઓ છે. આ ઝૂંપડાઓના કોઈ હાલ રણીધણી નથી, કારણ કે ડિમોલેશનના ડરથી તમામ લોકો પોતાના ઘર છે છોડીને ભાગી ગયા છે અને આ જગ્યા ઉપર હજુ ડિમોલેશનની કામગીરી બાકી છે, કારણ કે હાલ ડિમોલેશનની જે કામગીરી છે તે ચંડોળા તળાવની બાજુમાં કરવામાં આવી છે, પરંતુ આ ચંડોળા તળાવની બીજી બાજુનો વિસ્તાર છે કે જ્યાં હજુ સુધી ડિમોલેશનની કામગીરી નથી કરવામાં આવી અને અહીંયા ડિમોલેશનની કામગીરી કરવામાં લગભગ 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે, કારણ કે અસંખ્ય સંખ્યામાં નાના મોટા ઝૂંપડાઓ તૈયાર કરી દેવામાં આવ્યા છે, બનાવવામાં આવ્યા છે, સાથે જ પાકા મકાનો પણ અહીંયા બનાવવામાં આવ્યા છે કે જ્યાં આગળ સરકારના કે તંત્રની કોઈ અધિકારીની નજર નહોતી પહોંચી અત્યાર સુધીમાં, જેને લઈને હવે જ્યારે જાણ થઈ છે ત્યારે મોટી સંખ્યામાં મેગા ડિમોલિશન છે તે અહીંયા હાથ ધરવામાં આવ્યું છે. 2010થી અહીંયા આ પ્રકારના દબાણો કરવામાં આવ્યા છે ઘૂસણખોરો દ્વારા. અનેક વખત તંત્રમાં જાણ કરી હોવા છતાં પણ તંત્ર છે આ ખાડું કાન કરતું હતું. 2021 અને 2023માં વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની રજૂઆત કરી, તેમ છતાં પણ તંત્રએ આ જે રજૂઆત હતી તેને ધ્યાને નહોતી લીધી. પરિણામે અહીંયા મોટી સંખ્યામાં ઘૂસણખોરો દ્વારા દબાણ ઊભું કરવામાં આવ્યું છે, કાચા પાકા મકાનો બની દેવામાં આવે છે. આજની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો આજે લગભગ 120થી વધુ ઝૂંપડાઓ તેમજ કાચા પાકા મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે અને હજુ પણ આવા અનેક મકાનો છે કે જેને તોડવાના બાકી છે. લગભગ 40થી વધુ જેસીબી એટલે કે બુલડોઝર દ્વારા હાલ ડિમોલેશનની કામગીરી છે તે પાછળની સાઈડ કરવામાં આવી રહી છે. આ જે જગ્યા છે ત્યાં હજુ સુધી બુલડોઝર નથી પહોંચ્યા, કારણ કે આ જે મકાનો બનાવવામાં આવે છે તે તળાવની અંદર, આ નદી છે, નદીની અંદર બનાવવામાં આવે છે, એટલે અહીંયા અંદર જવું ખૂબ જ મુશ્કેલ છે જેસીબીને, જેના કારણે આ જગ્યા ઉપર ડિમોલિશન કેવી રીતે કરવામાં આવશે તે સૌથી મોટો પડકાર તંત્ર પાસે રહેવાનો છે. જેના ભાગરૂપે આ જે મકાનો ઝૂંપડપટ્ટી બની છે તેની એક્ઝેક્ટ પાછળની સાઈડ બીજા જે મકાનો છે તે મકાનો તોડવામાં આવી રહ્યા છે અને એ મકાનો તોડ્યા બાદ તેના ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે અને બુલડોઝર ચાલ્યા બાદ આ જે મકાનો છે ગેરકાયદેસર તેને તોડી પાડવામાં આવશે. એટલે ખૂબ મોટી કામગીરી મેગા ડિમોલિશનની હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ અહીંયા એ થાય કે આટલા મોટા મકાનો, આટલા મોટા દબાણો, ઝૂંપડાઓ બની ગયા, ત્યાં સુધી અધિકારીઓ શું કરતા હતા? કારણ કે અમદાવાદ શહેરમાં તો ક્યારેય પણ નાના લારી ગલ્લાવાળા જ્યારે રોડ ઉપર ઊભા રહીને ધંધો કરતા હોય છે તરત જ એએમસીની દબાણ ખાતાની ગાડી ત્યાં પહોંચી જતી હોય છે અને તેમને દૂર કરવામાં આવતા હોય છે. ત્યારે સવાલ એ છે કે અહીંયા ઘૂસણખોરો ઘૂસી ગયા હતા, તેમના દ્વારા દબાણ કરવામાં આવ્યા, મકાનો બનાવવામાં આવ્યા, કાચા પાકા મકાનો બનાવવામાં આવ્યા, તેમજ ફાર્મ હાઉસ પણ બનાવી દેવામાં આવ્યું હતું. તેમ છતાં પણ તંત્રના અધિકારીઓ અજાણ હતા, તે સૌથી મોટો સવાલ છે. અને હવે જ્યારે તંત્રને ખબર પડી છે, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર તેવું માનીને મેગા ડિમોલિશન છે અહીંયા હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈને અનેક લોકોમાં રોષ જોવા મળે છે. કેટલાક સ્થળો ઉપર જ્યારે ડિમોલિશનની કામગીરી ચાલતી હતી ત્યારે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જોકે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવે છે, જેથી કરીને પોલીસ જવાનો દ્વારા જે પથ્થરમારો કરતા હતા તે લોકોને અટકાયતી પગલાં લેવામાં આવે છે, તેમજ તેમને સ્થળ ઉપરથી દૂર કરવામાં આવે છે, જેથી કરીને ડિમોલિશનની કામગીરીમાં જે લોકો વિક્ષેપ પાડી રહ્યા હતા તેમને દૂર કરીને હાલ ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. બિલકુલ પ્રતિક, આભાર આપનો. એટલે જાગ્યા ત્યારથી સવાર દેર આયે દુરસ્ત આયે એવું કહીને આ કામગીરીને વખાણવામાં આવી રહી છે અને પ્રશંસનીય છે કે આખરે કાર્યવાહી કરાય, પણ સવાલ ઉઠવા જોઈએ કે અત્યાર સુધી તંત્ર કેમ કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હતું, શેની રાહ જોતું હતું, પહલગામ આતંકી હુમલા જેવા કોઈ મોટા હુમલાની રાહ જોતું હતું, એવા સવાલ પણ ઉઠી રહ્યા છે. કારણ કે આ મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતો વિસ્તાર છે. બાંગ્લાદેશોની ઘૂસણખોરી એ હંમેશા દેશમાં ખૂબ મોટો મુદ્દો રહ્યો છે, એના કારણે રાજનીતિ પણ ગરમાતી રહે છે. પરંતુ જ્યારે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે 18 જેટલી અરજી આ ડિમોલિશનની કાર્યવાહી પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને હાઈકોર્ટમાં સરકારે સોગંદનામું પણ મૂક્યું હતું, કેટલાક તથ્યો મૂક્યા હતા અને હાઈકોર્ટે તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આખરે એ વાત કહી કે કુદરતી ન્યાયના સિદ્ધાંત કરતાં રાષ્ટ્રહિત સર્વોપરી છે.
અને વધુ વિગત સાથે દિવ્યા ચૌહાણ આપણી સાથે જોડાયા છે. દિવ્યા, ડિમોલિશનને લઈને હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. હાઈકોર્ટે શું અવલોકન કર્યું હતું આખી કામગીરી પર? કૃષ્ણા, ગુજરાત હાઈકોર્ટમાં ડિમોલેશનને લઈને મહત્વપૂર્ણ સુનાવણી અર્જન્ટ ચાર્જમાં હાથ ધરવામાં આવી હતી. 18 જેટલા અરજદારોએ ડિમોલેશન પર રોક લગાવવા માટે અરજી કરી હતી. અરજદારોની માંગ હતી કે તેમને કોઈ પણ પ્રકારનો એવો પુરાવો નથી મળ્યો અને કોર્ટ કહે ત્યારે ડિમોલેશન કરવામાં આવે. શા માટે આ પ્રકારે આક્ષેપો સાથે ડિમોલેશન કરવામાં આવ્યું, જેનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મહત્વની તમામ જે રજૂઆતો હતી તેને ફગાવી દેવામાં આવી હતી અને તમામ જે અરજદારોની અરજી છે તે ચકવા પાત્ર નથી. સરકારી જમીન ઉપર દબાણો કર્યા હોય તો તે હટાવવા જ પડે તેવું પણ અવલોકન કોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાયદો વ્યવસ્થા કથળતી જોવા મળતી હતી. અત્યાર સુધીનો કાશ્મીરનો મુદ્દો નહીં, પરંતુ અગાઉ પણ આ પ્રકારે વિવાદ અને સંવેદનશીલ વિસ્તાર રહ્યો છે ત્યારે રીડેવલપમેન્ટ માટે પણ આ લોકો બાધારૂપ થતા હતા અને તેને જ આધારે સરકાર તરફથી જે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું અને તેને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે અરજદારોની અરજી ફગાવી છે. જોકે હાઈકોર્ટે અરજી ફગાવી છે, પરંતુ સુપ્રીમ કોર્ટ તેમના માટે ઓપ્શન છે, એટલે ગમે તે સમયે સુપ્રીમ કોર્ટમાં પણ આ અરજદારો પોતાની રજૂઆત છે તે કરવા સુપ્રીમ કોર્ટનો દ્વાર લઈ શકે તેવી પણ સંભાવનાઓ આ ડિમોલિશનને લઈને